ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम्। श्रीकृष्णपरमात्मने नमः। जय श्री कृष्ण। આજે એક એવી અદ્ભુત કથા વિશે આપણે વાત કરવાની છે અને એ કથા છે દધીચી ઋષિની, જેને અમરતાનું વરદાન પ્રાપ્ત હતું તેમ છતાં જેમણે પોતાના વજ્ર એ દેવતાઓને અર્પણ કર્યા. તો એની પહેલાની આ કથા છે. દધીચી ઋષિ અને એક ક્ષુભ નામના રાજા એ બંને ખાસ મિત્રો છે અને બંને મિત્રોની અંદર એક વિવાદ ચાલી રહ્યો છે. રાજા એવું કહી રહ્યા છે કે દરેક વર્ણોમાં રાજા શ્રેષ્ઠ છે. દધીચી ઋષિ એવું કહી રહ્યા છે કે દરેક વર્ણોમાં બ્રાહ્મણોને શ્રેષ્ઠ કહ્યો છે અને શાસ્ત્રો પણ એ જ કહી રહ્યા છે. વિવાદ વધી રહ્યો છે. ત્રણેય લોકમાં આ વિવાદની ચર્ચાઓ થઈ રહી છે. વિવાદ વધતા વધતા દધીચી ઋષિ અને આ રાજા બંને સામસામે આવી જાય છે. વાણીમાંથી બંને શસ્ત્રના પ્રહાર યુદ્ધ માટે આવી જાય છે અને યુદ્ધ કરતા કરતા એ રાજા દધીચી ઋષિ ઉપર પ્રહાર કરે છે. દધીચી ઋષિ પોતાનું અપમાન સહન ન કરી શકતા એ પણ રાજા ઉપર પ્રહાર કરે છે અને એક ક્ષુભ નામના રાજા જોડે એક વજ્ર અસ્ત્ર છે અને એ વજ્ર દ્વારા દધીચી ઋષિના છાતી ઉપર એ પ્રહાર કરે છે અને છાતી ઉપર પ્રહાર કરવાથી દધીચી ઋષિ મૂર્છિત થઈ જાય છે. રાજા અભિમાનમાં ત્યાંથી જતો રહે છે અને થોડીક વાર પછી દધીચી ઋષિ ભાનમાં આવે છે. ભાનમાં આવતાની સાથે શુક્ર ભગવાનને યાદ કરે છે. શુક્ર ભગવાન આવીને મૃત સંજીવની વિદ્યા દ્વારા એ દધીચી ઋષિને સ્થિર કરે છે, એમને સાજા કરે છે અને અંતમાં દધીચી ઋષિને શુક્રદેવ મૃત સંજીવની વિદ્યાના મંત્રનો ઉપદેશ આપે છે. ન્યાસાદી વિધિ જે રીતે કરવાનું છે એ બધું જ જણાવે છે અને દધીચી ઋષિ આ મૃત સંજીવની વિદ્યાને પ્રાપ્ત કરવા માટે વનમાં જઈને એક કઠોર તપનો પ્રારંભ કરે છે. કઠોર તપનો પ્રારંભ કરતા દધીચી ઋષિ ઘણા વર્ષો સુધી ભગવાન શિવજીના મહામૃત્યુંજય મંત્રનું જપ કરે છે. અંતમાં ઘણા વર્ષો સુધી દધીચી ઋષિ ઉપર ભગવાન શિવ પ્રસન્ન થાય છે. શિવજીના પ્રસન્ન થવાથી શિવજી દધીચી ઋષિને કહે છે કે આપ જે કંઈ પણ ઈચ્છતા હોય એ વરદાન મારી પાસે માગી શકો છો. દધીચી ઋષિ કહે છે, દેવ દેવ મહાદેવ મહ્યમ દેહી વરત્રયમ. 3 વરદાન માગ્યા છે. વજ્રાસ્થિત્વમ, અવધ્યત્વમ, અદીનત્વમ હિ સર્વતઃ. પ્રભુ જો આપની કૃપા હોય તો 3 વરદાન મને આપો. પહેલું છે મારા અસ્થિ એટલે કે મારા હાડકા વજ્ર સમાન બને, એ હાડકાઓને કંઈ નુકસાન ન થાય. અવધ્ય, મારો વધ ક્યારેય કોઈ કરી ન શકે અને મારા જીવનમાં ક્યારેય દીનતા ના આવે. અહીંયા અવધ્યનો અર્થ દરેક જગ્યાએ એક જ થાય છે કે મારો વધ કોઈ કરી ન શકે. અહીંયા અન્યની વાત છે, પણ એવું વરદાન નથી માગ્યું કે મારું મૃત્યુ ન થાય, મારો કોઈ વધ ના કરી શકે, કારણ કે એક ક્ષુભ રાજાનું અપમાન એ દધીચી ઋષિ સહન નથી કરી શક્યા. માટે અમરતાનું વરદાન છે, છતાં પણ આગળ જતા પરોપકારના માટે એ દેવતાઓને વજ્ર અર્પણ કરે છે. એની કથા આપણે આગળ જાણીશું. તો અવધ્યત્વમ, અદીનત્વમ, મારા જીવનમાં ક્યારેય દીનતા ન આવે. ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને એ વરદાન આપે છે. દધીચી ઋષિ અપમાનને યાદ કરતા કરતા બ્રાહ્મણ કંઈ પણ સહન કરી શકે પણ અપમાનને સહન ન કરી શકે એવું યાદ કરતા એ રાજાની પાસે આવે છે અને ફરી એ રાજાને યુદ્ધ માટે લલકારે છે. રાજા પણ અભિમાનની અંદર આવે છે અને એક વજ્રનો પ્રહાર એ દધીચી ઋષિના મસ્તક ઉપર કરે છે અને દધીચી ઋષિ તણખલા સમાન પણ હલતા નથી. જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે રાજા કે આ શું થઈ રહ્યું છે. વિચાર કરતા યાદ આવે છે કે દધીચી ઋષિએ મહામૃત્યુંજય દેવતાની કૃપાથી વરદાન મેળવ્યું છે, માટે હું એમનું કંઈ કરી નહીં શકું. અને દધીચી ઋષિ એટલું વિચારતા વિચારતા રાજાના છાતી ઉપર એક જોરથી લાત મારે છે અને એ રાજાને મૂર્છિત કરી દે છે. દધીચી ઋષિ અપમાનનો બદલો લઈને જતા રહે છે પાછા અને ક્ષુર રાજા જ્યારે મૂર્છિત અવસ્થામાંથી ઊભા થાય છે ત્યારે વિચાર કરે છે અને વિચાર કરતા વનમાં જઈને કઠોર તપ કરીને ભગવાન વિષ્ણુની આરાધના કરે છે. વર્ષો સુધી આરાધના કરે છે
અને આરાધના કર્યા પછી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને રાજાને વરદાન માંગવા માટે કહે છે. રાજા કહે છે કે પ્રભુ, એક બ્રાહ્મણ છે, એ દધીચી બ્રાહ્મણે મારું અપમાન કર્યું છે. એ અપમાનનો બદલો લેવા માટે તમે મારી મદદ કરો. વરદાન તો માગતો નથી, મદદ કરવાનું કહે છે કે પ્રભુ તમે મારી મદદ કરો. પ્રભુની લીલા છે, કોઈ સમજી ન શકે માટે અહીંયા વધારે વિસ્તાર નથી કરતો. પણ ભગવાન વિષ્ણુ એ રાજાને કહે છે કે તે બ્રાહ્મણનું અપમાન કરીને બહુ મોટી ભૂલ કરી છે. દેવતાઓ તો શું, ભગવાન પણ બ્રાહ્મણનું અપમાન કરી શકવા માટે સમર્થ નથી. એવા બ્રાહ્મણનું તે અપમાન કર્યું અને અંતમાં તારો મિત્ર હતો એ મિત્રનું તે અપમાન કર્યું, એના ઉપર પ્રહાર કર્યો. તેમ છતાં તે મારું કઠોર તપ કર્યું છે અને હું તારા ઉપર પ્રસન્ન થયો છું. માટે યાદ રાખજે, બ્રાહ્મણનું અપમાન કરવાથી મારે પણ આગળ જતા ઘણું ભોગવવું પડશે. આ બ્રાહ્મણના દ્વારા મારો પણ વિનાશ થવાનો છે એવું અત્યારથી જ કહી રહ્યા છે એ રાજાને કે બ્રાહ્મણનું અપમાન કરવાથી ઈશ્વર પણ બચી શકતા નથી એવું એ રાજાને કહી રહ્યા છે. અને આ બ્રાહ્મણના શાપથી મારો વિધ્વંસ થવાનો છે. ભલે ફરી પાછી મારી ઉત્પત્તિ થશે, પણ આ બ્રાહ્મણનું અપમાન એ સહન નહીં કરી શકે. આમ કરવાથી ભગવાન વિષ્ણુ એની મદદ કરે છે. એ બ્રાહ્મણનો વેશ ધારણ કરે છે. બ્રાહ્મણનો વેશ ધારણ કરીને દધીચી ઋષિના આશ્રમમાં પધારે છે અને પધારતાની સાથે નમસ્કાર કરીને કહે છે કે હું આપના આશ્રમે આવ્યો છું, એક વરદાન માગવાની ઈચ્છા છે, શું આપ વરદાન આપશો? દધીચી ઋષિ ઊંચું જોઈને, ત્રિકાલગ્ન છે, ભગવાન શિવજીની કૃપા એમના ઉપર અવિરત ધારાની જેમ વરસી રહી છે અને જાણી જાય છે કે આ બ્રાહ્મણના વેશમાં ભગવાન આવ્યા છે. દધીચી ઋષિ વિષ્ણુ ભગવાનને કહે છે કે આ બ્રાહ્મણનો વેશ તમને શોભતો નથી. પ્રભુ, આ માયાનું પ્રપંચ છોડી દો. આ બ્રાહ્મણના વેશની અંદર આ માયા કરવાનું તમને શોભતું નથી. માટે હું તો તમને ભગવાન વિષ્ણુ અચ્યુત અનંત માધવ ગોવિંદના નામે ઓળખું છું, એક બ્રાહ્મણના નામે નહીં. માટે આ બ્રાહ્મણનો વેશ છોડો અને જે માગવું હોય તે નિસંકોચ મારી સાથે તમે માગી શકો છો. ભગવાન વિષ્ણુ ને પણ ખબર છે કે દધીચી ઋષિને ભગવાન શિવજીની અતુલનીય કૃપા અને પરાક્રમનું વરદાન છે, ત્રિકાલગ્ન છે, ત્રણેય કાળને જાણનારા બન્યા છે. માટે ભગવાન વિષ્ણુ એક જ વાત કહે છે કે જો તમે મને કંઈ આપવા માંગતા હોય તો પેલો જે રાજા છે એ રાજાને તમે ખાલી એટલું કહી દો કે હું એનાથી ડરું છું. દધીચી ઋષિ આ સાંભળતા ઘણા ક્રોધે ભરાય છે અને કહે છે કે હું એ રાજાને કહું કે હું ડરું છું. એક બ્રાહ્મણ થઈને, એક ઋષિ થઈને હું એ રાજાને કહું, ચારે વર્ણોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ છે અને એ એક ક્ષત્રિયને હું કહું કે હું એનાથી ડરું છું. બ્રાહ્મણ તો નિર્ભય છે, નિર્ભયતાનું પ્રતીક છે અને ભગવાન શિવની કૃપા મારા ઉપર અવિરત ધારાની જેમ વરસી રહી છે અને એ કૃપાથી મને કોઈ પણ પ્રકારનો ભય નથી. માટે રાજાને તો હું નહીં જ કહું કે હું એનાથી ડરું છું. અને બ્રાહ્મણ કોનાથી ડરી શકે? એક બ્રાહ્મણ શું કરી શકે છે? હવે આગળની કથામાં આપણે જાણીએ. આટલું કહેતા ભગવાન વિષ્ણુ ક્રોધે ભરાય છે અને ક્રોધે ભરાતાની સાથે સુદર્શન ચક્ર એ દધીચી ઋષિ ઉપર છોડે છે. છોડતાની સાથે દધીચી ઋષિ ભગવાન વિષ્ણુને યાદ કરાવે છે કે પ્રભુ, તમે ભૂલી ગયા કે શું આ તો કઠોર તપ દ્વારા ભગવાન શિવજીએ તમને આપેલું ચક્ર છે. આ તો શિવજીની કૃપાનો પ્રસાદ છે. આ મારું શું બગાડી શકવાનો છે? આમ કહેતા કહેતા તો એ ચક્ર જમીન ઉપર પડી જાય છે. ભગવાન વિષ્ણુ વધારે ક્રોધે ભરાય છે. દેવતાઓને આમંત્રણ આપે છે અને જે ભગવાન વિષ્ણુની સાથે સાત્વિક દેવતાઓ આવ્યા છે, કરોડોની સંખ્યામાં પધાર્યા છે અને આ બાજુ દધીચી ઋષિ એકલા જ ઊભા છે. શિવજીની કૃપા છે, નિર્ભયતા છે, કોઈ ભય નથી. અને એ દેવતાઓ જે પધાર્યા છે એ પોતપોતાના કરોડો શસ્ત્રોની સાથે એકી સાથે કરોડો શસ્ત્રો એ દધીચી ઋષિ ઉપર છોડે છે. દધીચી ઋષિ આંખો બંધ કરે છે, ભગવાન શિવજીનું સ્મરણ કરે છે અને સ્મરણ કરતા કરતા તો એક દર્ભની જુડી હાથમાં પકડે છે અને એ દર્ભની જુડી હાથમાં પકડીને શિવજીનું સ્મરણ, મહામૃત્યુંજય મંત્રનો જાપ અને એ જુડી જેવી એ કરોડો દેવતાઓ ઉપર ફેંકે છે. એક સાથે જે દર્ભના ટુકડા છે એ કરોડોની સંખ્યામાં ત્રિશૂળ બની જાય છે અને દરેકે દરેક ત્રિશૂળ એ જે દેવતાઓ ત્યાં પધાર્યા છે એ દરેક દેવતાઓને બાળીને ભસ્મ કરી નાખે છે. જે દેવતાઓએ શસ્ત્રો છોડ્યા છે એ શસ્ત્રો પણ એ ત્રિશૂળની આગળ નમી જાય છે અને પ્રણામ કરે છે. ભગવાન વિષ્ણુ આ જોઈને ઘણા જ ક્રોધે ભરાય છે. ભગવાન વિષ્ણુ જાણી જાય છે કે શિવજીનું પરાક્રમ છે, શિવજીની કૃપા છે, આ બ્રાહ્મણને એમ ન મારી શકાય. માટે ભગવાન વિષ્ણુ
પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે. પોતાનું જે વિશ્વરૂપનું દર્શન છે, જે ભગવદ્ ગીતાની અંદર અર્જુનને કરાવ્યું હતું, એ જ વિરાટ પુરુષનું દર્શન એ દધીચી ઋષિને કરાવે છે. અને પોતાના વિરાટ સ્વરૂપની અંદર દધીચી ઋષિ જુએ છે કે અનેકો વિશ્વના દર્શન એ સ્વરૂપની અંદર થઈ રહ્યા છે. દધીચી ઋષિ ભગવાન વિષ્ણુને ઓળખે છે, એમને ખબર છે કે ભગવાન વિષ્ણુ પધાર્યા છે, અને વિશ્વરૂપના દર્શન જોઈને નમસ્કાર કરે છે, સ્તુતિ કરે છે, એમના ચરણોમાં નમસ્કાર કરે છે. અનેક દેવતાઓ, અનેક ભૂતો, 14 ભુવનોના દર્શન કરે છે, અનેક બ્રહ્માંડોના પણ દર્શન કરે છે. અને અંતમાં એમને એ પણ યાદ છે કે આ યુદ્ધ ચાલી રહ્યું છે, માટે દધીચી ઋષિ સ્તુતિ કરીને, પ્રાર્થના કરીને સન્માન કરે છે. પણ અંતમાં ભગવાન વિષ્ણુને કહે છે કે પ્રભુ, આ બધું માયા પ્રપંચ છે, શિવજીની કૃપા મારા ઉપર છે. આ બધું માયા જે સ્વરૂપ તમે દર્શન કરાવો છો, એ બધું મારી આગળ ન કરશો. તમારે જો યુદ્ધ કરવું હોય તો શરીર રૂપ ધારણ કરીને મારી સાથે યુદ્ધ કરો. આ માયા મને સ્પર્શી નહીં શકે. દધીચી ઋષિ વધારે ક્રોધે ભરાય છે, અને ક્રોધે ભરાતા ભગવાન વિષ્ણુને કહે છે કે તમે તો સમસ્ત વિશ્વને તમારા દર્શન માટે દિવ્ય દ્રષ્ટિ આપો છો. આજે હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. એક બ્રાહ્મણ ભગવાનને દિવ્ય દ્રષ્ટિ આપે છે, અને એ દિવ્ય દ્રષ્ટિ આપતા કહે છે કે પ્રભુ, આ વિશ્વરૂપના દર્શન તો તમે એક વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. મારા શરીરની અંદર આ દિવ્ય દ્રષ્ટિ તમને આપું છું. આ હજારો આવા દિવ્ય દર્શન હું તમને કરાવી શકું છું. એમ કહેતાની સાથે દધીચી ઋષિ પોતાના તેજથી ભગવાન વિષ્ણુને દિવ્ય દ્રષ્ટિ આપે છે, અને ભગવાન વિષ્ણુની આંખોને ખોલતા જુએ છે તો ચારે બાજુ અનેકો વિશ્વરૂપના દર્શન થઈ રહ્યા છે. અનેક બ્રહ્માંડો દેખાઈ રહ્યા છે. અનેક વિશ્વરૂપની અંદર અનેક દેવતાઓ જાણે ભગવાન વિષ્ણુની સામે સ્વયં શિવ ઊભા હોય એવું દર્શન ભગવાન વિષ્ણુને થઈ રહ્યું છે. કેવો આ બ્રાહ્મણનો મહિમા છે, અને કેવા આ બ્રાહ્મણ છે જે ભગવાનને દિવ્ય દ્રષ્ટિ આપે છે, જે સમસ્ત વિશ્વનો ભાર ઉતારે છે. એનો ભાર આજે આ બ્રાહ્મણ ઉતારી રહ્યો છે. આ દધીચી ઋષિ ભગવાન વિષ્ણુને દર્શન કરાવે છે, અને દર્શનને શાંત કરતા વિષ્ણુ ભગવાન આ દર્શનને જોઈને વધારે ક્રોધિત થાય છે. અને ક્રોધિત થયા પછી પોતાના જેવા અનેકો કરોડો વિષ્ણુ ભગવાનને ઉત્પન્ન કરે છે. પોતાના જ જેવા એ ગણોને ઉત્પન્ન થયેલા જોઈને દધીચી ઋષિ એ ત્રિશુલો દ્વારા દરેકને એકી સાથે ભસ્મ કરી નાખે છે. ભગવાન વિષ્ણુ જાણી જાય છે કે આ બ્રાહ્મણ છે, શિવજીની કૃપાને પ્રાપ્ત થયેલો છે. આના તેજની આગળ કોઈનું કશું ચાલી શકવાનું નથી. અને આટલું વિચારતા વિચારતા તો દધીચી ઋષિ એ દેવતાઓની સાથે દરેકને પોતાના ત્રિશુલો દ્વારા મૂર્છિત કરી નાખે છે. બ્રહ્માજીને ખબર પડે છે કે આ ક્ષુભ રાજાની પરાક્રમથી, ક્ષુભ રાજાના કાર્યથી આ દેવતાઓને પણ ઘણું ભોગવવું પડશે. જો એ દેવતાઓ ત્યાં રહેશે તો દધીચી ઋષિ સમસ્ત બ્રહ્માંડનો નાશ કરી શકવા માટે સમર્થ છે. એના ઉપર શિવજીની કૃપા જો પ્રાપ્ત થઈ છે, અને બ્રાહ્મણ છે, નિર્ભય છે, માટે આજે એનું કોઈ કંઈ કરી ન શકે. માટે બ્રહ્માજી ક્ષુભ રાજા સાથે ત્યાં પધારે છે, અને ભગવાન વિષ્ણુની સાથે જે પણ દેવતાઓ મૂર્છિત થયેલા છે એમને એક એકને ઉપાડીને અન્ય સ્થાને લઈ જાય છે. જો ત્યાં રહેવા દે તો દધીચી ઋષિ દરેકને ભસ્મ કરી નાખે. આમ કરતા કરતા ક્ષુભ રાજાને ખબર પડી જાય છે કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, આ તો શિવજીની કૃપા પ્રાપ્ત થયેલ બ્રાહ્મણ છે, ઋષિ મુનિ છે. માટે ક્ષુભ રાજા પધારે છે, દધીચી ઋષિને વારંવાર પ્રણામ કરે છે, અને કહે છે કે બ્રાહ્મણ બળવાન છે, બ્રાહ્મણ બળશાળી છે, ચારેય વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. અને આટલું કહેતાની સાથે દધીચી ઋષિના શરણે આવ્યો છે. માટે ક્ષુભ રાજાને દધીચી ઋષિ માફ કરે છે, એના પર કૃપા કરે છે, અને એને કહે છે મનુષ્ય તો શું, દેવતાઓમાં પણ બ્રાહ્મણ સૌથી વધારે પૂજ્ય છે, અને ભગવાન પણ જો એનું અપમાન કરશે તો ભગવાનને પણ એનું ફળ ભોગવવું પડે છે, જે તમે જોઈ રહ્યા છો. આટલું કહેતાની સાથે ક્ષુભ રાજાને માફ કરે છે. પણ વિષ્ણુ ભગવાનને સ્મરણ કરતા એને યાદ આવે છે કે ભગવાન વિષ્ણુએ મારા ઉપર અનેક શસ્ત્રો છોડ્યા છે. માટે ભગવાન વિષ્ણુને શ્રાપ આપે છે. ભગવાન વિષ્ણુની સાથે જે દેવતાઓ આવ્યા હતા એમને પણ શ્રાપ આપે છે કે ભગવાન શિવજીની કૃપાથી, અહીંયા કૃપા શબ્દ વાપર્યો છે, અકૃપા નથી કે અપ્રસન્નતા પણ નથી, આ પ્રભુની જ લીલા છે. અને એ પ્રભુ પોતાની લીલા બતાવતા જાણે દધીચી ઋષિના રૂપમાં કહી રહ્યા છે કે શિવજીની કૃપાથી દક્ષના યજ્ઞમાં તમારો વિધ્વંસ થશે, તમારો સમૂળ નાશ થઈ જશે, તમે એક પણ દેવતા, એક પણ કોઈ પણ આમાંથી બચશો નહીં.
માટે એ યજ્ઞમાં શિવજી ગયા નથી, અને બાકીના જે ગયા હતા એ શિવજીના ગણ વીરભદ્ર દ્વારા બધાનો એકી સાથે નાશ થઈ ચૂક્યો છે. પાછળથી બધા જીવતા કરવામાં આવ્યા છે, પણ વીરભદ્રએ કોઈને પણ રાખ્યા નથી. બ્રહ્માજી સાથે વિષ્ણુ ભગવાનની સાથે બધા દેવતાઓને એ યજ્ઞમાં વિધ્વંસ કરી નાખ્યા છે. માટે એક બ્રાહ્મણનું અપમાન કરવાથી અને એક ભગવાનની કૃપાથી આ બધું જ કરી શકવા માટે એ બ્રાહ્મણ સમર્થ છે. શ્રાપ આપે છે, અને શ્રાપ આપ્યા પછી ભગવાન વિષ્ણુની સાથે દેવતાઓ પોતપોતાના સ્થાનની અંદર જતા રહે છે, અને દધીચી ઋષિ એ પણ પોતાના સ્થાને જતા રહે છે. અને ક્ષુભ રાજાને ખબર પડે છે કે ચારેય વર્ણોમાં બ્રાહ્મણ સિવાય કોઈ શ્રેષ્ઠ નથી. જો બ્રાહ્મણ પૂજનીય હોય, બ્રાહ્મણ પોતાના તેજથી યુક્ત હોય, અને બ્રાહ્મણ સર્વશાસ્ત્રોનો જાણકાર હોય, તો એ બ્રાહ્મણનું કોઈ કંઈ ન બગાડી શકે, અને બ્રાહ્મણનું અપમાન પોતાના જીવનમાં કરવું ક્યારેય ન જોઈએ. આ એ વાતનું પ્રમાણ છે. અને જો દેવતાઓ તો શું, ભગવાન પણ જો બ્રાહ્મણનું અપમાન કરે છે તો એમણે પણ એમના કર્મનું ફળ ભોગવવું પડે છે. આગળ જતા દધીચી ઋષિ કેવી રીતે ઇન્દ્રાદી દેવતાઓને પોતાના અસ્થિ અર્પણ કરે છે, અને કેવી રીતે એ દધીચી ઋષિના પત્ની એ દેવતાઓને શ્રાપ આપે છે, એની કથા સમય વધી જતા આપણે આગળના ભાગમાં જાણીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.